ભાવનગર શહેર ભાજપ દ્વારા મલ્લિકાર્જુન ખડગેની ટિપ્પણીના વિરોધમાં મૌન ધરણા પ્રદર્શન. ભાવનગર શહેરના ઘોઘા ગેટ ખાતે શહેર ભાજપ દ્વારા મૌન ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા 5 રાજ્યોની ચૂંટણીના પ્રચારમાં કેરલમ ખાતે ગુજરાતીઓનું અપમાન કરવામાં આવ્યું છે. ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહી અપમાનિત કરવામાં આવ્યા છે. ગુજરાતે દેશને ગાંધીજી, સરદાર પટેલ, દયાનંદ સરસ્વતીજી જેવા સપૂતો આપ્યા છે. ગુજરાતીઓનું આ અપમાન ક્યારેય ગુજરાત માફ નહીં કરે અને આવનારી ચૂંટણીઓ ગુજરાતની પ્રજા તેનો જવાબ આપશે. આ મૌન ધરણામાં મોટી સંખ્યામાં પુરુષ અને મહિલા કાર્યકરો જોડાયા હતા અને બેનરો સાથે મૌન વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. સમાચાર બુલેટિન ન્યૂઝ રિપોર્ટર હિરેન મારુ, ભાવનગર. હું ડૉક્ટર હરેશ નાવડિયા, શહેર ભારતીય જનતા પાર્ટી ઉપપ્રમુખ. આજે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા ઘોઘા ગેટ ખાતે અહીં એક મૌન ધરણાનું આયોજન કરવામાં આવેલું છે. 2 દિવસ અગાઉ રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાત અને ગુજરાતીઓ વિશે ટિપ્પણી કરવામાં આવી. આ અનુસંધાને આજે અહીંયા મૌન ધરણાનો કાર્યક્રમ છે. ગુજરાતની ધરતીએ સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી, દયાનંદ સરસ્વતીજી, નરેન્દ્રભાઈ મોદીજી, અમિતભાઈ શાહ આવા વીર સપૂતોને જન્મ આપ્યો છે કે જેમણે પોતાનું જીવન છે એ દેશને સર્વોચ્ચ સ્થાન માટે લઈ જવા માટે પોતાનું યોગદાન આપ્યું છે. તો આ ધરણા અને પ્રેસ મીડિયાના માધ્યમથી હું ગુજરાતની જનતાને કહીશ કે આ કોંગ્રેસને આગામી દિવસોની આપણી ચૂંટણીની અંદર એવો કરકરો જવાબ આપવો જોઈએ કે 7 જન્મ સુધી આપણા ગુજરાતીઓનું આવા કોંગ્રેસીઓ કે આપણું નામ ન લઈ શકે. વંદે માતરમ. ભારત માતા કી જય.